ઊંડિયા પાયે ઊંડિયા પૂડી ગયા છે થગેલા પબ્લિક નાવા આવી છે. માતા ડાયરા ને કેમ છો બધા? મજા મજા માં જ આપણો લોક જોતા. તો મિત્રો આજે આપણે આવી ગયા છે અચાનક સેવાલિયા આપણા ભરડીએ આવ્યા છીએ. અહીંયા ખાલી કંઈ કામ નહોતું, એમને ફ્રી હતા એટલે આવ્યા. અહીંયા કંઈ કામ નહોતું એટલે પછી અહીં બધે હોય એટલે રખડવાની મજા આવે. તો મિત્રો આજે આપણે જવાનું છીએ ડાકોર ગળતેશ્વર મહાદેવ મંદિર અને વગેરે 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 વગેરે. ફોટા પાડવા શોખીન તો ત્યાં લટકાણો લાવવો શું કાંઈ ખટારામાં. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા બાજુમાં ગળતેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં અમે જઈએ છીએ આ માણકી લઈને. આપણી માણકી તો ત્યાં છે પણ આપણે હવે આવ્યું ગાડીઓમાં રોડવવું પડે. અચ્છા ત્યાં પડી રહી ને એટલે નબળી ગાડીમાં આપણે રોડવવું પડે. પણ મિત્રો વાંધો નહીં, સમય સંજોગે બધું કરી લેવું જોઈએ. હમકો સિખા રહ્યા હે. ભલો ભલાવે ભલગરી આવું ને તમારે. મિત્રો આ કાકરીનું છે વિડીયો. આ કાકરીનો સ્ટોક કર્યો આ લોકોએ. આ લોડર, આ ગાડીયું, આ મહીસાગર નદી છે મિત્રો, ને 1 કિલોમીટરનો પુલ છે આ. મિત્રો અહીંયા સોમનાથ જેટલું જ પ્રખ્યાત છે આ ગળતેશ્વરનું મંદિર. અહીં તમે જોઈ શકો અહીંયા પબ્લિક નાવા આવી છે. આપણે નાવું નથી મિત્રો, આને બુલેટ કહેવાય. તમને તો ખબર જ નહીં હોય. નહીં મિત્રો અમે બી ભાઈઓ અહીં ગળતેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા. શું કે મજામાં? મજા. કેમ છે મંદિર? એક નંબરનો. અહીં સેવાલિયા મજા આવે કે? મજા આવે. રોકાવું નથી તો મિત્રો આના પછી કદાચ હજી એક વ્લોગ આવશે અહીંનો, કારણ કે અહીંયા અમને મજા આવે છે રોકાવાની, બુલેટ ફેરવવાની, રખડવાની ને ખતમ. મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર છે, એવું જ મંદિર છે. મિત્રો અમે અહીંયા ગળતેશ્વર મંદિરે પગે લાગી આવ્યા. અંદર અહીંયા ગાવલોડીમાં ઊભા છે. આ વિશિષ્ટ શૈલીમાં બનાવવામાં આવ્યું હતું ગળતેશ્વર મહાદેવનું મંદિર. 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, પણ હજી એવું ને એવું ઊભું છે. થોડોક સમય પહેલાં રિનોવેશન હતું ને રિનોવેશન થયું એટલે હવે મિત્રો અહીંયા નજારો છે એક નંબર. અહીં બહાર નદી છે પાછળ. અમે તો નાવા નહીં પહોંચીએ, બાકી મજા આવે છે. મજા આવે. છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ લગાડવામાં આવી છે, જેને તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હતો. મિત્રો એનું લોકેશન તો જો. તો મિત્રો ટમેટાની શાક છે, રોટલી છે, ડુંગળી છે, છાશ છે. રેડી ને? ઓર ચાલુ કરી દો તમારો. દાઢ વારવા વેરગા ભાઈ. મિત્રો અમે 4 વ્હીલર નીકળી ગયા છે ગરમ પાણીના કુંડવાએ. અમે 3 જણા પાછળ બેઠા છે, 2 જણા આગળ બેઠા છે અને એમાં શેઠ આગળ બેઠા છે. મેન શેઠ શરમાય છે બહુ, એ વિડીયાથી બહુ શરમાય છે. ઊંડિયા પાયે ઊંડિયા પૂડી ગયા છે. હવે દર્શન કરવા જઈએ. દર્શન થવા જાય છે. મજા આવે ને મિત્રો. બધા કુંડ છે એ ઉના પાણીના કુંડ છે. અહીંયા ઊનું પાણી જ હોય. શિયાળામાં આવો, ઉનાળામાં આવો કે ચોમાસામાં આવો. થગેલા મિત્રો અહીંયા ભીમના લગ્ન કરવામાં આવ્યા હતા. આ એના પગલા સૌ તો ખરા ઘેવડા મોટા છે બાપુ. તો મિત્રો ભીમના અને હિડિંબાના લગ્ન અહીંયા કરવામાં આવ્યા હતા સોરીની વસારે. આને હિડિંબા વન કહેવામાં આવે છે. હાઈ તળો, શેત તળો, સફેદ તળો ચંદરને. તમને એમ લાગતું છે કે ડાયનેસોર હાસુકમાં આવી ગયો, પણ ના ના ના, એ પૂતળું છે ડાયનેસોરનું. મિત્રો એકચ્યુઅલીમાં સમય અને સંજોગ અનુસાર આપણે ડાયનેસોર તો જોઈ ન હોય, કારણ કે દર સોમવારે અહીંયા રજા હોય. હવે જઈએ છીએ આપણે ભાથીજીની જન્મભૂમિમાં. આવું વગેરે સંજયભાઈ માહિતી આપશે. જન્મભૂમિ અને જ્યાં તે પોતે ગાયુંના વારે ગયા હતા, જ્યાં તેનું ધડ કપાયું હતું ખાખરિયા વનમાં, ત્યાં ભાથીજી મંદિરે પહોંચી ગયા છે. તમે એની માર્કેટ જોઈ શકો છો. અમે બધા એટલા હાઈલા જઈએ તો તમને એક આ જ દેખાતો છે, કારણ કે એ માણા જેવો છે. આ બધું અહીંયા નારિયેલ ને પ્રસાદી વેચે છે.
મંદિરનું રિનોવેશન હાલે છે અહીંયા. એ બાપજી મહારાજ. તો અહીંયા આવું મંદિર બનવાનું છે. એનો નમૂનો એ મૂકવામાં આવ્યો છે બધાને જોવા હાટું. રોહિતભાઈ આપણે અહીંથી ક્યાં જવાનું છે? ડાકોર ઠાકોરજીના મહારાજમાં. અહીંયા તો જો ઘોડા ઉપર રાખવામાં આવ્યા. આ માનતા નહીં છે બધા. કોઈક માનતા કરે ને એટલે આ ઘોડા ચડાવે મિત્રો. અહીંયા તમને કંઈ ખબર હોય આના વિશે તો જાણકારી કરજો કોમેન્ટમાં. તમે જોઈ શકો છો આ હે દાદાની સમાધિ. હવે ત્યાં રિનોવેશનનું કામ હાલે. મેં તમને બતાવ્યું ને એ પ્રમાણે અહીંયા બને છે મંદિર. અહીં ટેટુ બનાવવાનું કામ હાલે છે. મારા નામનું જ લખે, વિશાલ લખે. બધા પૂતળું ઉપડું જ્યાં રજવાડી જાય હોય ત્યાં પૂતળું ના બેહાડી જ દે. હવે ચા પીતો હોય કે ના પીતા હોય, રજવાડી ચા પીવા ઉભા અમે આયા. નવું જ ખુલ્લું લાગે, કીટેલું નવ્યું દેખાય. હવે દોસ્તારો પાસે બેસી ગયા. એને જેમ જ પગ ચડાવ્યો ગજને. बहुत तेज हो रहा है. મિત્રો રજવાડી ચા પીવા ઉભી ગયા છે. દેખાય ને લોગો તો વાંધો નહીં. શોખ તો હજી પૂરો ન થયો પણ ઓલા પાસે જ બેઠો ચા પીવા. એની જેમ એન્ટ્રી મારીને બેઠો. મેં વિડીયો ઉતારવાનું ચાલુ કે છરમાં આવી ગયો. ખાખરિયાવડની અમરભૂમિ છે. અહીંયા ગાણું થયું હતું અને અહીંયા હે ને ધડ કપાયનું. ઠાકોર મંદિર પાસે પહોંચી ગયા પણ અહીંયા ભીડ તો જો આગળ બાપ. હાલો કીડી મકોડા જે આપણે દેખાય તો બધી ડાર્કા સીસની રહ્યા છે મિત્રો. હાલો તમને અહીંયા મંદિર બતાવો. એનું મંદિર છે જોયા જેવું. વિડીયોમાં બહીના રહેજો મિત્રો. લાઈનમાં આવેલા જાય મિત્રો બધા. અહીં ટ્રાફિક તો જો મિત્રો. આગળ લકી કરવું આવ્યું કે અંદર કેમેરાની શૂટ નથી એટલે હું તમને ઠાકરના દર્શન તો નહીં કરાવી શકું. देखते हम कौन रोकता है आपको दर्शन कराने के लिए. આમાં દીવા પ્રગટાવવામાં આવે છે. દર્શન કરી લીધા છે ને હવે આવ્યા છીએ ગોટા ખાવા. મિત્રો ડાકોર આવો ને ગોટા ખાધા વગર જાવ એ તો બને જ નહીં ને. અમે ખાલી ટેસ્ટ કરવા હાટું 100 ગ્રામ લીધા. આવા ગોટા હોય ડાકોરના પ્રખ્યાત ગોટા. દહીં ભેગા ખાવાના હોય ડાકોરના પ્રખ્યાત ગોટા. જો કર્યું માર્યું હુકડું મજાક કરતા જાય. કેવા હે ભલા ભાઈ તમે શાખો સાઈક જોજો ખાલી. કેમ છે મિત્રો? આ ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટ તો ખરા આ છોકરો મારો રનર કરે ને બેહાડો. બેહી જા હાલ. શરમાઈ ગયો છોકરો ભાઈ ગયો નથી ફેંકવેલા.